નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। રાજુલા શહેરમાં અખાત્રીજના દિવસે જલારામ બાપા સર્કલનું સંત મહંતોના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરના મધ્યમાં જલારામ બાપા સર્કલનું લોકાર્પણ અને માર્ગનું નામકરણ કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ સંત મહંતો દ્વારા પૂજા અર્ચના કરી સર્કલનું લોકાર્પણ કરાયું હતું અને ત્યારબાદ લોકાર્પણ સમારંભ યોજાયો હતો, જેમાં પધારેલા સંતો મહંતો તથા મહેમાનોનું લોહાણા મહાજન સમાજ રાજુલા દ્વારા ફુલહાર પહેરાવી તેમજ શાલ ઓઢારી સન્માન કરવામાં આવ્યું હતું। જય જલારામના નારા લગાવ્યા હતા। આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહંત શ્રી ભારદ્વાજગીરી બાપુએ આશીર્વાચન પાઠવ્યા હતા। આ જલારામ બાપા સર્કલ નિમિત્ત માત્ર જીવીબેન ચતુર્ભુજભાઈ ઠક્કર પરિવાર તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ ઠક્કર પરિવાર સહભાગી થયા હતા। આ કાર્યક્રમ અંતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા। આ તકે મહંત શ્રી ભારદ્વાજગીરી બાપુ, અખંડ મંગલ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, નિખિલભાઈ વાઘેલા તેમજ શહેરના વેપારીઓ, લોહાણ મહંત સમાજના આગેવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આપ જોઈ રહ્યા હતા આપણું રાજુલા ન્યૂઝ। भाव से बोलो जय जलाराम, भाव से बोलो जय जलाराम, भाव से बोलो जय जलाराम, दिल से बोलो जय जलाराम, दिल से बोलो जय जलाराम, जोर 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 से बोलो जय जलाराम, भाव से बोलो जय जलाराम, प्रेम से बोलो जय जलाराम, शक्ति से बोलो जय जलाराम, शक्ति से बोलो जय जलाराम, भक्ति से बोलो जय जलाराम, भक्ति से बोलो श्री राम जय राम, श्री राम जय राम, श्री राम जय राम, बापा राम, बापा राम, बापा राम, सीताराम, जोर से बोलो, जोर से बोलो, जोर से बोलो, जोर से बोलो, शक्ति से बोलो, शक्ति से बोलो, जलाराम बापा ने जय सौ सौ फोटो से बोले जलाराम बापा, तो बोले ये तो जैसे ना तपस्वी सिद्ध पुरुष था, भगवान एनी परीक्षा लेवाया था। कारण कि આજના સમયમાં માણસ છે ને અકારણ કાંઈ નથી કરતો। જો કોઈ વસ્તુનું ચોક્કસ કારણ હશે તો જ કાંઈક થશે। કે આવા મહાપુરુષોના દર્શન કરીને નીકળશે ને તો ક્યાંક સદાચાર જીવનમાંથી એના વિચારોમાં આવશે। એટલે ખરેખર નતર તો આ તો પોલિટિકલ એંગલથી જોઈએ તો રાજુલા જે છે ને બહુ મોટું રાજકીય યુદ્ધ ભૂમિ ગણાય છે અહીંયા। પણ મહાત્મા સંતોને રાખીને નતર તો ઘણા બધા એવા મહાપુરુષો છે સામાજિક ક્ષેત્રમાં, રાજનીતિક ક્ષેત્રમાં કે એનો ફોટો કે એનો અનાવરણ કરવાથી પણ વિરોધ ન થાય। પણ ખરેખર પ્રશાસનને અને સમાજના દરેક લોકોને ધન્યવાદ અને ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે આવા મહાપુરુષોને અહીંયા સાર્વજનિક ચાર રસ્તા ઉપર ખોટા રૂપે મૂકીને પણ એની જે ચેતના છે, એના આશીર્વાદ છે, એની પ્રેરણા સતત આવતા જતા દરેક લોકોના નજરે પડશે, એના અંદર ઉતરશે અને એના વ્યવહારમાં પણ ઉતરશે અને એની કૃપા અને આશીર્વાદ બધાને હંમેશા અવિરત મળતા રહેશે। અસ્તુ ઓમ નમો નારાયણ। આજ રોજ અખાત્રીજના દિવસે જેવી રીતે આપ સૌ લોકો જાણો છો કે જલારામ બાપાનું સર્કલનું અનાવરણ આજે જે હતું લોકાર્પણ, એનું લોકાર્પણના દિવસે તમામ જ્ઞાતિજનો, આજુબાજુના મહાજનો બધા ઉપસ્થિત રહીને આજનો એ કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ પૂર્ણ થયો છે। એવી જ રીતે મેં કીધું એમ કે રામ નામ મેં લીન હૈ દેખત સપને રામ, તાકે સત પર પદ વંદન કરું, જય જય શ્રી જલારામ। જલારામ બાપાનું સર્કલનું આજરોજ આ જે લોકાર્પણ થયું છે અને ગામને અને આજુબાજુ વેપારીને પણ વિનંતી કે આ રોડનું નામકરણ આજથી જલારામ બાપા સર્કલ છે, તો તમામે આ રીતે એડ્રેસ લખવું એવી વિનંતી। જય જલારામ।